હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપણે અચાનક પહોંચી ગયા છીએ જુનાગઢ અને ચિરાગ વાત કરે અહીંયા જેઠાલાલ ચાલુ છે અને માસી દૂધ લઈને આવ્યા અને શિવાની બેન વહી ગયા છે ક્લાસીસમાં અને હવે અમે જવાના છીએ આગળ બહાર અને શું કામથી આવ્યા એ તમને આગળ આગળ ખબર પડશે કે શું કામથી આવ્યા છીએ એ. આ અમે જો માંડવો તમને દેખાતો હોય છે, પણ એ માંડવો એટલા માટે છે કે અમે આવી ગયા અહીંયા અમારા ભાઈને મારા મોટા ભાઈની બધા હવન કરે છે. હવે હવન કરે છે એટલે જો આજથી વિધિ ચાલુ થાય છે તો આ માલકીન જો તૈયાર થઈ ગયા છે, આવ્યા છે. હવે આ છોકરાને ઊભો રહેવાની ના પાડી હતી, પણ એ વચ્ચે આવી ગયો જો ત્યાં. ખાલી મેં મારા ભાભીને કીધું ત્યાં ઊભા રહ્યો, તો આવી ગયા છે. બીજા બી તૈયાર થયા છે, બધા અંદર બેસી ગયા છે. જો હવે આવી જવાનું, હવે નહીં તો ખાલી એક જ વાર લેવાના હતા. હવે તમે તમારું કામ કરો. જો મારા મિસિસ બી આમ ટનાટન થઈ ગયા છે, સુંદરી બુંદરી લઈને. આ મારા આ ભાઈની છોકરી, આ મારા હિતાભાઈ. ખુશીબેન આવ્યા, આડા નહીં આવવાનું. આ ભાઈ છે ને જે મારા હિતાભાઈ, એમની છોકરી હતી. કેમ ગયા આ રીતના છે. અને અહીંથી હવે અમારે બધાને બેસવાનું છે. અમને બી બેસવાનું કહી દીધું છે. અને આ છે અમારા ગામના આદા. એવડી મહેનત કરી હતી, ખાડી વાળી પહેરીને આવ્યા હતા, પણ હવે પાછા ડ્રેસ બદલાવા જાય. કેમ કે અમારા અદા તમે હમણાં તમને આમાં બોલાવ્યા હતા કે અમારા ગામના અદા, એમ પ્રખ્યાત અદા. અમે બધા આમને જ બોલાવીએ અહીંયા. એ વયા ગયા ડ્રેસ બદલાવા. કેમ કે અદાએ એવી રોન કાઢી કે આ કપડાં હોય ને, હવે પછી આના કપડામાં નાહવું પડે એટલા માટે. અદાને આવે શરમ, કેમ કે પહેલી વખત યુટ્યુબમાં આવવાના હે અદા. હા અદાને શરમ નહીં આવતી. અમે બધા બેસી જશું કપલ ભાઈ. જો મારું સ્થાન અહીંયા હતું. હું ક્યાં બેસી? અહીંયા બેસી જઈશ. તારે હેઠે આવવું પડશે બચ્ચા. તને કહું તો તારે હેઠે આવવું પડશે. એમ આવે તડકો પાછળથી, ગજબનો તડકો આવે છે. ખબર નહીં જોઈ. અને આ છે મારા ભાઈ, 9 લાખી વાળા ભાઈ. અહીંથી દેખાય ભાઈ તો. હા તમે હરખા થઈ જાઓ, નકર આગળ ટાટીઓ કઈ નો ટાટીઓ છોડેલો જ આવે એમાં. બધા જોવાના જ છે. વિષ્ણુર્મયા સર્વં જગત. 3 વખત વિષ્ણવે નમઃ બોલી જાઓ બધાએ. શ્રીમદ ભગવત મહાપુરુષ વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદો બ્રાહ્મણે વિદ્યારબ્ધે શ્વેતવારા કલ્પે વયસ્મંત નામન્વંતરે અષ્ટાવિંશતિતમે કલ્પે કલિ પ્રથમ ચરણે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત ભાગે ગૃહતીર્થે ગોદાવરી ઉત્તરતીરે નર્મદા પશ્ચિમ ભાગે મલાબ્ધે બુદ્ધાવતારે रत्नशाली वाणनाम में शाके श्रवण पृथ्वी असति त्रिसहस्रनाम प्रवर्तमानी है रवि उत्तरायणी गति पुण्य भद्रकाली मास रमणाशे शुभे माधव मासे शुद्धे शुक्ल पक्षे
प्रतिप्रदायां तिथो नाम मंदवासरेः अद्य दिनेः कुरु मम भगवती થોડુંક ડેકોરેશન કરવામાં કેટલા જણા છે તમે જુઓ તો બે અહીંયા ઊભા છે એક તો આમાં આયા હજી આવ્યું નથી માતાજી આવ્યા નથી ની પેલા આ દર્શન થાય કાલ મારો આવે કે ના આવે આજ કરી લઉં કા રેડી હા એને કે હક નહીં ખાય ને કોઈ લાઈવ સેલો ટેપ આપો સેલો ટેપ કાપી જો આ વધારે ભેગા થઈ ગયા ને એટલે આવું થાય છે. તમારે ઊભું રહેવાય છે કા હા ભાઈ હજી તમે આમ સીરી સાઈડમાં લઈ હા બા મમ્મી અરે યાર દિવાલમાં તો છે આજા આવી ગાઈસ તો આપણે સુવા માટે આવી ગયા છીએ અને હવે સુવાની તૈયારી છે. કપડાં બદલાઈને સુઈ જ જવાનું 12:30 થવા આવ્યો છે. સવારે પાછું વહેલું ઉઠવાનું છે. 4 વાગે તો નહીં પણ 7-7:30 રેડી રહેવાનું છે. 7 વાગે જ રેડી રહેવાનું 7:30 અહીંયા પહોંચી જાય 7 વાગે રેડી રહેવાનું છે એટલે 5-5:30 ઉઠવું પડશે એટલે આવું છે. તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.